કેમ છો? મજામાં? આપણે અહીં ધોરણ 7 પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યા સ્વાધ્યાય 1.2 ઓકે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન 1 નીચે આપણા દરેકના જવાબ લખો. ઓકે, જવાબ લખો. તો અહીં પહેલો દાખલો જે છે 3 ગુણ્યા ઋણ 1. હવે તમે યાદ કરો, પહેલા આવું કંઈક શીખ્યા હતા કે જ્યારે કોઈક સંખ્યા ધન હોય અને બીજી કોઈ સંખ્યા ઋણ હોય, એમનો ગુણાકાર કરવાનો હોય તો એમનો જવાબ જે છે એ શેમાં આવે છે? ઋણમાં આવે છે. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો એક સંખ્યા ધન છે, બીજી સંખ્યા ઋણ છે, બંનેનો ગુણાકાર કરવાનો છે તો જવાબ આવશે આપણો ઋણમાં આવશે. પણ કેટલો આવશે ગુણાકાર કરીએ તો 3 × 3, પણ જવાબ અહીંયા ઋણ 1 છે, એના કારણે જવાબ ઋણ 3માં આવે છે. ઓકે, ચલો બી ઋણ 1 ગુણ્યા 225. એ જ મુજબ છે, એક સંખ્યા ધન છે, બીજી સંખ્યા ઋણ છે, જેથી કરીને એનો જવાબ આવશે 225 × 225 એટલે કે ઋણ 225. ઓકે, ઋણમાં જવાબ આવશે. ચલો આગળ નેક્સ્ટ જોઈએ. તો ઋણ 21 ગુણ્યા ઋણ 30. ઋણ 21 ગુણ્યા ઋણ 30. અહીં આપણે જોઈએ ઋણ 21 ગુણ્યા ઋણ 30. ઓકે, બંને ઋણ પૂર્ણાંક છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ ઋણ પૂર્ણાંક છે અને અહીંયા પણ ઋણ. જ્યારે પણ બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર હોય તો એ ધન પૂર્ણાંકમાં જવાબ મળે છે. એ જવાબ શેમાં મળે છે? ધન પૂર્ણાંકમાં મળે. ક્યારે? જ્યારે બંને ઋણ પૂર્ણાંક હોય, બંને ઋણ પૂર્ણાંક હોય તો જવાબ હંમેશા ધનમાં મળે છે. તો આપણે ગુણાકાર કરીએ. હવે ગુણાકાર કરતી વખતે ધ્યાન રાખવું કે પાછળ કોઈ સંખ્યા જે આપેલી હોય અને એની પાછળ જો શૂન્ય આપવામાં આવે તો જ્યારે આપણે શૂન્ય સિવાયની જે સંખ્યા જે છે એની સાથે આપણે જે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે એની સાથે કરીએ તો 21, પછી આપણે ઋણ ચિહ્નને પછી જોઈશું. અત્યારે આપણે 21 ગુણ્યા 3 કરીએ તો 3 × 3, 3 × 6 એટલે કેટલો મળે છે? 63 મળે છે. બરાબર. હવે તો અહીં જોઈ શકો બંને સંખ્યા ઋણ છે એટલે જવાબ તો ધનમાં મળવાનો જ છે. ઓકે, જવાબ ધનમાં જ મળવાનો છે. પરંતુ જે પાછળ શૂન્ય છે, આપણે અગાઉ કીધું એ પ્રમાણે શૂન્ય સિવાયની બાકીની સંખ્યાઓનો ગુણાકાર કરી નાખવાનો અને કર્યા પછી પાછળના જે શૂન્ય છે એ તમારે જેટલા શૂન્ય હોય, 1 હોય, 2 હોય કે 3 હોય, 4 હોય, જેટલા હોય એટલા શૂન્ય મૂકવા. અહીંયા આપણી પાસે એક જ શૂન્ય છે, એના કારણે આપણે એક શૂન્ય મૂકીએ. જવાબ આવે છે 630. એટલે કે આ બંનેનો જે જવાબ ગુણાકાર કરીએ, બે પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે. કઈ સંખ્યા? ઋણ પૂર્ણાંક છે. ઋણ પૂર્ણાંકોનો જ્યારે ગુણાકાર કરીએ તો ધન પૂર્ણાંક મળે છે. એટલે જવાબ આવે છે 630 જવાબ આવે છે. બરાબર. ચલો આગળ જોઈએ. ઋણ 316 ગુણ્યા ઋણ 21. ઋણ 21 નહીં, પરંતુ અહીંયા જે છે ઋણ 1 છે. ઓકે, અહીંયા સુધાર્યું છે, ઋણ 1 છે. એટલે કે 316 ને હું ઋણ 1 સાથે ગુણાકાર કરું. હવે અહીંયા પણ તમે જોઈ શકો બંને ઋણ સંખ્યા છે. અહીંયા પણ ઋણ છે, અહીંયા પણ ઋણ છે. કરવાનો આપણે ગુણાકાર. જો બંને ઋણ હોય તો જવાબ શેમાં આવે છે? ધન પૂર્ણાંક આવે છે. જવાબ શેમાં આવે છે? ધન પૂર્ણાંક. તો 316 ગુણ્યા 1 એટલે કે 316 ગુણ્યા 1 બંને જે છે ઋણ હોવાથી મેં ધનમાં લખી છે. બરાબર. ધનમાં લખવાનું એવું જરૂર નથી, પરંતુ નિયમ જે છે કે બંને ઋણ પૂર્ણાંકો હોય, બે ઋણ પૂર્ણાંકો હોય તો એમનો ગુણાકાર ધન પૂર્ણાંક મળે છે. એટલે કે 316 × 316. બરાબર. તો આપણને જે જવાબ મળે છે 316. આગળ નેક્સ્ટ જોઈએ. તો અહીં આગળ તમે જોઈ શકો છો ઋણ 15 ગુણ્યા 0 ગુણ્યા ઋણ 18. હવે અહીં આપણે તો 15 અને 18નો ગુણાકાર કરીએ તો ખૂબ લાંબો મળે, પરંતુ એ કરવાની જરૂર નથી. કેમ? શાના માટે કેમ કરવાની જરૂર નથી? કારણ કે એ સંખ્યાની અંદર શૂન્ય છે. હવે શૂન્ય ભાઈ હોય એટલે તમને ખબર છે કે જવાબ આપણો શું મળે? શૂન્ય જ મળે છે. કઈ રીતે?
તો શૂન્ય જે કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા સાથે શૂન્યનો જો ગુણાકાર કરવામાં આવે તો જવાબ શૂન્ય જ મળે. ભલે ને પછી 1 કરોડની હોય, લાખની હોય, બરાબર, એને જો આપણે શૂન્ય સાથે, આ સંખ્યાને જો હું શૂન્ય સાથે ગુણાકાર કરું તો મને જવાબ શૂન્ય જ મળે છે. આ બાબત ખાસ ધ્યાન રાખો. એટલે અહીંયા આપણે ગણવાની જરૂર નથી. શૂન્ય છે એટલે આપણને ખબર છે જવાબ શું આવે? શૂન્ય આવે છે. તો ચાલો આગળ જોઈએ. -12 ગુણ્યા -11 ગુણ્યા 10. હવે 10 એટલે કે પાછળ શૂન્ય છે, વચ્ચેના શૂન્ય હોવો જોઈએ, પાછળ શૂન્ય હોવો જોઈએ. ચાલો, તો પહેલા તો આપણે આ બે જે સંખ્યા છે, તમે એવું નહીં કે બે સંખ્યાનો ગુણાકાર, તમે આ જે છે આની સાથે પણ ગુણાકાર કરી શકો છો, પરંતુ હું અહીંયા -12 અને -11 નો ગુણાકાર કરું તો -12 અને -11 છે, બંનેનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ શેમાં મળશે? ધનમાં મળશે. જવાબ શેમાં મળશે? ધનમાં જવાબ મળે છે. તો આપણે ગુણાકાર કરીએ તો 12, જો સીધું ગણીએ તો 12 એકુ 12, બરાબર, 12 એકુ 12, પાછળ એક શૂન્ય, કારણ કે આ એક દશકમાં છે, દશકમાં હોવાથી આપણે શૂન્ય મૂકીએ છીએ. અને ચાલો હવે આપણે એક સાથે કરીએ, 12 એકુ 12, તો જવાબ મળે છે આપણને 132. કેટલા જવાબ મળે છે? 132, બરાબર. જો તમે આ રીતે તમને જે રીતે ગુણાકાર ઠીક લાગે એ રીતે ગુણાકાર કરી શકો છો, બરાબર. અહીં આપણે સીધું ગણીએ તો 12 નો ગુણાકાર કરવો હોય અને જો એ 11 સાથે કરવાનો થાય તો સીધું આપણે કરી શકીએ. 2 ના 2, ઓકે, 2 માં 1 ઉમેરવાનો, આ 2 માં 1 ઉમેરીએ એટલે 3 અને 1 નો 1 એટલે 132. આ રીતે પણ આપણે ગુણાકાર કરી શકીએ છીએ. ગુણાકાર કરવાની અલગ અલગ મેથડ હોય છે, બરાબર. આપણને જે ઠીક લાગે છે એ પ્રમાણે ગુણાકાર કરીશું. ગણિતમાં કોઈ એવો નિયમ નથી કે તમે આ જ રીતે ગુણાકાર કરી શકો, બરાબર. ગુણાકાર કરવાની અલગ અલગ પદ્ધતિઓ હોય છે. ચલો, તો આપણે અહીં જે જવાબ મળ્યો જે છે, આ બંને જે -12 ગુણ્યા -11 નો ગુણાકાર કેટલો મળ્યો છે? 132. કેમ 132? કારણ કે બંને ઋણ પૂર્ણાંક છે. હવે એનો ગુણાકાર 10 સાથે કરીએ તો અહીં તમે જોઈ શકો, એના અગાઉના દાખલામાં તમે જોયું હતું કે કોઈ પણ જે સંખ્યા આપેલી હોય એની જેની સાથે ગુણાકાર કરવાનો હોય અને એ સંખ્યામાં જો પાછળ શૂન્ય હોય તો એના સિવાયની જે સંખ્યા હોય, એના શૂન્ય સિવાયની સંખ્યા કઈ છે? 1. તો 1 ને આપણે 132 સાથે ગુણાકાર કરીએ તો 132 એકુ 132, અને પાછળના જે શૂન્ય છે એને અહીંયા પછી તમારે પાછળથી મૂકી દેવાના છે. એટલે આપણી પાસે જવાબ આવે છે 1320. કેટલો આવે છે? 1320 જવાબ આવે છે. ઓકે, આગળ જોઈએ. 9 ગુણ્યા -3 ગુણ્યા -6. હવે 9 નો ગુણાકાર -3 અને -6 સાથે કરીએ તો આપણે અહીં 3 સંખ્યા આપવામાં આવેલી છે. એ 3 સંખ્યાઓમાં 9, બરાબર, 9 અને -3 નો જૂથ બનાવીએ. તમે જૂથની રીતે પણ કરી શકો છો. જૂથની રીતે પણ આપણે કરી શકીએ. તો 9 તારી 27, ઓકે, 27, બરાબર, ગુણ્યા -6, બરાબર. તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. જૂથના નિયમ પ્રમાણે પણ કરી શકીએ છીએ. ચલો, હવે આપણે ગુણાકાર કરીએ. 7 અને 6 નો ગુણાકાર, 7 6 42, બરાબર. 42 નો બગડો, વધી પડી 4 વધી મૂકીએ, 6 દુ 12. હવે 6 નો 2 સાથે ગુણાકાર કરીએ, 6 દુ 12, 12 ને આ વધી 4 ઉમેરવાની એટલે કેટલો આવે? 16, એટલે કે 162. હવે આપણો જવાબ જે છે શેમાં આવશે? ઋણમાં કે ધનમાં? તો અહીં તમે જોઈ શકો છો કે -27 હતા અને -6, એટલે કે બંને ઋણ પૂર્ણાંક હોય તો જવાબ ધનમાં આવે છે 162. બીજી રીતે આપણે કરીએ તો
અહીં જૂથના ગુણધર્મની રીતે જ આપણે કરી શકીએ. તો પાછળની જે સંખ્યા જે છે ઋણ 3 અને ઋણ 6, ઋણ 3 અને ઋણ 6 નો પણ તમે ગુણાકાર કરીને ત્રીજી સંખ્યા 9 ને ગુણાકાર કરી શકો છો. ચલો એ રીતે આપણે જોઈએ તો એ રીતે કરી જોઈએ. જવાબ સેમ મળે છે, જોઈ લઈએ આપણે. તો 9 જે છે 9 ને આપણે ત્રીજી સંખ્યા લઈએ, બરાબર. આ બે સંખ્યાઓનો આપણે જૂથ બનાવીએ, જેમ કે ઋણ 3 ગુણ્યા ઋણ 6, બરાબર. તો આ બે સંખ્યાઓનો આપણે જ્યારે ગુણાકાર કરીએ 6 તારી 18. કેમ 18? કારણ કે બંને સંખ્યા ઋણ છે, બરાબર. બંને સંખ્યા ઋણ હોવાથી બે સંખ્યાઓ ઋણ હોય, બરાબર. બેકી સંખ્યામાં હોય, બેકી સંખ્યામાં જો એ ઋણ પૂર્ણાંક હોય તો એ જવાબ આવે છે ધન આવે છે, બરાબર. શેમાં આવે છે? ધનમાં જવાબ આવે છે. એટલે કે 18 નવા 162, 18 નવા 162. ઓકે, અહીં તમને સમજાઈ ગયું હશે. આગળ નેક્સ્ટ જોઈએ. ઋણ 18 ગુણ્યા ઋણ 5 ગુણ્યા ઋણ 4. તો આપણે અહીં ખાસ જો અહીંયા ત્રણે ત્રણ સંખ્યા ઋણમાં આપવામાં આવી છે. જો ફક્ત ને ફક્ત બે ઋણ પૂર્ણાંક હોય, બે જ ઋણ પૂર્ણાંક હોય, એટલે કે બેકી ગુણાકાર કહીએ, એકી બેકી, બરાબર. જો 4 હોય તો એ બેકી કહેવાય, 5 હોય તો એકી કહેવાય. અહીં કેટલા છે? આ શું કહેવાશે? એકી કહેવાય છે. કારણ કે અહીંયા 1, 2 અને 3, ત્રણે ત્રણ સંખ્યા ઋણ પૂર્ણાંક છે, એટલે કે એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક છે. જો ચોથી સંખ્યા પણ હોય તો એ બેકી થઈ જાય છે. ઓકે, એટલે આપણે એકી સંખ્યા કઈ કહી શકીએ? 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય, આવી જે સંખ્યા છે એ એકી કહી શકાય. અહીંયા તમે જોઈ શકો છો, આ કેવી સંખ્યા છે? 3 સંખ્યા જે છે એટલે એકી સંખ્યા કહી શકાય એને, બરાબર. આ ખાલી સમજણ માટે હતું. એકી સંખ્યામાં જો ઋણ પૂર્ણાંક હોય તો જવાબ તમારો ઋણમાં આવશે, બરાબર. એવું નહીં કે ચલો ભાઈ અહીંયા જે બે ઋણ પૂર્ણાંક હતી એટલે જવાબ આપણો ધનમાં આવ્યો. ના, જો બે ઋણ પૂર્ણાંક હોય તો જવાબ ધનમાં આવે, પરંતુ અહીંયા ત્રીજી સંખ્યા પણ ઋણ છે, એના કારણે જવાબ જે આપણો આવશે એ શેમાં આવશે? ઋણમાં આવશે. તે છતાં પણ આપણે અહીં કરીએ. માની લો કે કોઈ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ. ચાલો બેકી સંખ્યામાં ગુણાકાર કરીએ તો ઋણ 18 ગુણ્યા ઋણ 5, ઋણ 18 ગુણ્યા ઋણ 5, અને ત્રીજી સંખ્યાનો પણ આપણે ગુણાકાર લઈએ ઋણ 4. એને પછી આપણે તો ઋણ 18 ગુણ્યા ઋણ 5 નો ગુણાકાર 18 પંચા 90 એટલે બંને સંખ્યા ઋણ હોવાથી જવાબ આપણો આવશે ધનમાં આવશે. શેમાં આવશે? ધનમાં આવે છે. ઓકે, હવે 90 ને ઋણ 4 સાથે, એટલે કે જે ત્રીજી સંખ્યા છે, ત્રીજી સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીએ તો જવાબ મળશે 9 ચોક, પાછળના તો શૂન્ય મૂકવાના છે, બરાબર. એના સિવાય શૂન્ય સિવાયની કઈ સંખ્યા 9 છે, 9 ને 4 એટલે કે ઋણ 4 સાથે ગુણાકાર કરીએ તો જવાબ ઋણ 36 આવે છે. પાછળનો જે શૂન્ય બાકી છે એને પાછળ મૂકી દઈએ, બરાબર. એટલે અહીં જવાબ મળે છે ઋણ 360. ઓકે, ઋણ 360 જવાબ મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ જોઈએ. હવે અહીં તમને જે ગુણાકાર આપવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે અહીં એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક છે. એકી સંખ્યામાં તમને અગાઉ પણ સમજાવ્યું હતું. જો 1, 3, 5, 7, 9 આ પ્રમાણે હોય તો એ એકી સંખ્યા કહેવાય છે. બેકી સંખ્યામાં હોય તો જવાબ આપણો ધનમાં આવે. એકી સંખ્યામાં હોય તો જવાબ શેમાં આવે છે? ઋણમાં આવે છે. ઓકે, તો અહીં આપણે ચાલો એકી સંખ્યા હોવાને કારણે એનો જવાબ ઋણમાં આવે છે એટલું તો ખબર પડી ગઈ છે. પરંતુ આપણે અહીં જૂથના ગુણધર્મની રીતે આપણે ગુણાકાર કરીએ, જૂથના ગુણધર્મની રીતે આપણે ગુણાકાર કરીએ તો આપણે કોઈ પણ આમાંથી જે તમને યોગ્ય લાગે એનો જૂથ બનાવીને ગુણાકાર કરી શકો છો. ચાલો આપણે પ્રથમ જે બે સંખ્યા છે એનો જૂથ બનાવીએ અને બાકીની બે જે સંખ્યા છે એનો જૂથ બનાવીએ. તો આપણે અહીં જે ઋણ 1 છે
ગુણ્યા ઋણ 2 એનો જૂથ બનાવ્યો, બરાબર. બાકીની બે જે સંખ્યાઓ જે છે એનો પણ આપણે જૂથ બનાવીએ ગુણ્યા 4. ઓકે, તો ઋણ 1 ગુણ્યા ઋણ 2 એટલે કે 2 એકુ 2 ધનમાં જવાબ આવશે. ઓકે, ચલો આ સંખ્યાનો ગુણાકાર કરીએ તો 4 તારી 12, પણ અહીં જોવાનું છે કે એક ઋણમાં સંખ્યા છે. ઓકે, ને આ ધનમાં છે એટલે જવાબ આપણો શેમાં આવશે? ઋણમાં આવશે. ઋણ 12. 12 દુ 24, બરાબર. કેટલો જવાબ આવે છે? 24 જવાબ આવે, એટલે કે ઋણ 24 જવાબ આવે. ઋણ 24 જવાબ આવશે. ઓકે, ચલો હવે અહીં આપણે જોઈએ, જો તમે અહીં બધી જ સંખ્યા ઋણ પૂર્ણાંક છે, બધી જ સંખ્યા ઋણ પૂર્ણાંક છે. હવે બધી જ સંખ્યા ઋણ પૂર્ણાંક હોય એટલે જવાબ ધનમાં જ આવે એવું પણ નહીં, પરંતુ આપણે એકી બેકી સંખ્યા જોવી પડે. અહીં તમે જોઈ શકો 1, 2, 3 અને 4. 4 એક એવી સંખ્યા કહેવાય, એક બેકી સંખ્યા કહેવાય, બરાબર. એકી કહેવાય કે બેકી? હા, બેકી કહેવાય. ઓકે, જો 3 સંખ્યા આપવામાં આવી હોય ઋણ પૂર્ણાંક, ફક્ત ને ફક્ત ઋણ પૂર્ણાંક 3 સંખ્યા જ હોય તો એ એકી સંખ્યા કહેવાય. અહીં ચોથી સંખ્યા પણ બેકી સંખ્યા છે, એના કારણે અહીં જે પણ જવાબ મળશે એ શેમાં મળશે? ધનમાં જવાબ મળે છે. શેમાં જવાબ મળે? ધનમાં જવાબ મળશે. તો આપણે જૂથના ગુણધર્મની રીતે કરવું હોય તો એ રીતે પણ કરી શકીએ, સળંગ તમારે કરવું હોય તો એ રીતે પણ કરી શકીએ. 6 તારી 18, 18 દુ 36, 36 એકુ 36, આ રીતે પણ કરી શકીએ છીએ. પરંતુ આપણે અહીં જૂથના ગુણધર્મની રીતે કરીએ તો આપણે બેની જોડી બનાવીને જૂથ પ્રમાણે કરી શકીએ. ઓકે, તો ચાલો કરી જોઈએ. આપણે મોટા કૌંસની અંદર લખીએ ઋણ 3 ગુણ્યા ઋણ 6 મોટા કૌંસ પૂરો ગુણ્યા મોટા કૌંસની અંદર ઋણ 2 ગુણ્યા ઋણ 1. ઓકે, ચલો હવે જે અહીં તમને જે કૌંસ આપેલી છે એની ગણતરી કરીશું અને અહીંયા પણ ગણતરી કરીશું. તો 3, 6, 18 બંને સંખ્યા ઋણ હોવાથી જવાબ ધનમાં આવે છે ગુણ્યા 2 એકુ 2. ઓકે, તો જવાબ જે ધન 2 છે, 18 દુ 36 એટલે જવાબ આપણો આવે છે 36. કેટલો આવે છે? 36. અહીં આપણે કરી જોઈએ તો 6 તારી 18, 18 દુ 36, 36 એકુ 36, આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. ઓકે, તો આ જે ગણતરીઓ જે છે એ તમે તમારી નોટબુકમાં પણ લખી જુઓ અને તમે પણ જાતે કરી જુઓ. ઓકે, કારણ કે તમને પરીક્ષામાં આ કામ આવશે. હવે પછીનો આપણે જે દાખલો જોઈશું, નીચેના ચકાસો, બરાબર. નીચેનાને ચકાસો એટલે કે અહીં તમને સંખ્યા આપવામાં આવેલી છે એ આપણે ફક્ત અહીં ચકાસવાની છે. નીચેનાને ચકાસો એટલે અહીં આપણે ચકાસવાનું જે છે કે તમને ડાબી બાજુ સંખ્યા આપવામાં આવી છે અને જમણી બાજુ સંખ્યા આપવામાં આવી છે, બંનેનો જવાબ સરખો આવે છે, એ આપણે ચકાસણી કરવાની છે. હવે ચકાસણી કરતી વખતે એ પહેલા તમારે અહીં ધ્યાન રાખવાનું છે કે અહીં તમને જે જૂથના ગુણધર્મ પ્રમાણે તમને સંખ્યા આપવામાં આવી છે, તો જૂથના ગુણધર્મ પ્રમાણે જોઈએ તો અહીં તમને કાઉન્સમાં સંખ્યા આપવામાં આવી છે. હવે કાઉન્સમાં સંખ્યા આપવામાં આવી છે ત્યારે આપણે ગણતરી કઈ રીતે કરીશું? જો કાઉન્સની બહાર પણ સંખ્યા છે અને કાઉન્સની અંદર પણ સંખ્યા છે ત્યારે તે સમયે આપણે ગણતરી કેવી રીતે કરવાની? તો આપણે શું કરવાનું છે? સાદું રૂપ આપવાનું છે. શું આપવાનું છે? સાદું રૂપ. અને સાદું રૂપમાં આપણે એક નિયમ યાદ રાખવાનો જે છે, કૌંસમાં આપેલી હોય ત્યારે આપણે ભાગુસબા આ નિયમ પ્રમાણે આપણે અહીં ગણતરી કરવાની છે. જો તમને અંદર ગણતરીમાં ભાગાકાર આપવામાં આવે તો પહેલા ભાગાકારની ગણતરી કરવાની છે. જો કૌંસમાં તમને જો ગુણાકાર આપવામાં આવ્યો તો ગુણાકારની પહેલા ગણતરી કરવાની છે. એનીમાં જો તમને સરવાળો આપ્યો તો સરવાળાની પહેલી ગણતરી કરવાની, પછી ત્યારબાદ છેલ્લે બાદબાકી. આ નિયમ તમારે સાદું રૂપમાં યાદ રાખવાનો છે. ઓકે, સાદું રૂપ કરતી વખતે ભાગુસબા નિયમ પ્રમાણે આપણે દાખલાઓ ગણતરી કરીશું જે આગળ તમને કામ લાગશે. તો અહીં તમે જોઈ શકો છો, આપણે અહીં પહેલા તો જે તમને અહીં સંખ્યા જે આપવામાં આવી છે ડાબી બાજુ અને જમણી બાજુ
એને આપણે અહીં લખીએ તો પહેલા ડાબી બાજુ કઈ સંખ્યા આપવામાં આવી છે? ડાબી બાજુ જોઈએ તો આ ડાબી બાજુની સંખ્યા છે એને આપણે અહીં લખીએ 18 ગુણ્યા મોટા કૌંસની અંદર 7 વત્તા ઋણ 3. ઓકે, મોટા કૌંસ પૂરો. જમણી બાજુ લખીએ. જમણી બાજુ કઈ સંખ્યા છે? મોટા કૌંસની અંદર 18 ગુણ્યા 7 વત્તા મોટા કૌંસની અંદર 18 ઇન્ટુ -3 મોટા કૌંસ સમાપ્ત. ઓકે, ચલો ડાબી બાજુ આપણે ગણતરી કરીએ તો પહેલા તો ભાગુસબા પ્રમાણે એ પ્રમાણે જોઈએ તો અહીં પહેલા તો સાદું રૂપમાં તમારે પહેલા તો જે કૌંસની અંદર જે ગણતરી કરવામાં આવી છે, જે સંખ્યા આપવામાં આવી છે એની પહેલા ગણતરી કરવાની. તો અહીં 18 ના 18 લખીશું. ઓકે, 18 ના 18 આપણે અહીંયા લખીએ કે 18 અને જે તમને કૌંસમાં જે સંખ્યા આપવામાં આવી છે કઈ સંખ્યા? 7 વત્તા ઋણ 3. બરાબર. અહીં તમારે જોવાનું ભાગાકાર છે નથી, ગુણાકાર છે નથી, સરવાળો છે. તો પહેલા સરવાળો. જો ગુણાકાર હોય તો ગુણાકાર પહેલા કરવાનો, ભાગાકાર હોય તો ભાગાકાર કરવાનો. બરાબર. અહીં ભાગાકાર પણ નથી, ગુણાકાર પણ નથી, એટલે પહેલા આપણે અહીં સરવાળો જે છે સરવાળો કરીશું. તો 7 વત્તા ઋણ 3 એટલે કે ધન સંખ્યા અને ઋણ સંખ્યા છે, એટલે કે તફાવત જોવા મળશે, બાદબાકી કરવી પડશે. 7 માંથી 3 બાદ કરો, 7 માંથી 3 બાદ કરો એટલે કેટલો મળશે? અહીંયા 7 માંથી આપણે અહીંયા બાદ કરીએ તો આપણને જે જવાબ મળે છે કેટલો મળે છે? 18 ગુણ્યા 7 માંથી 3 બાદ કરીએ તો 4. ઓકે, 4 મળે છે. 18 ચોક. હવે તમને ઘડિયા આવડવા જોઈએ, ઘડિયા તો ફરજિયાત આવડવો જોઈએ. ઓકે, ઘડિયા ફરજિયાત આવડવા જોઈએ. 18 ચોક 72. 18 ચોક 72. બરાબર. ચલો ડાબી બાજુનો જવાબ આપણને 72 મળ્યો છે. જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુ આપણે સંખ્યા લખી છે 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા ઋણ 3. અહીં કેટલા છે? ઋણ 3 છે. ઓકે, તો આપણે જે કૌંસમાં જે આપેલી છે એની પહેલા ગણતરી કરીશું. જોવાનું ભાગાકાર છે, ગુણાકાર છે, સરવાળો છે કે બાદબાકી છે? હા, ભાગાકાર નથી, ગુણાકાર છે. તો ગુણાકાર આપણે કરીશું. ઘડિયા આવડવા જોઈએ. 18 નો ઘડિયો 18. બરાબર. 18 સત્તા કેટલા થાય છે? 126. 18 સત્તા 126 થાય છે. આપણે વત્તા આ બંનેનો ગુણાકાર કર્યો જે 126 આવ્યા, પછી આ વત્તા મૂકીશું, વત્તા. ઓકે, હવે 18 છે અને ઋણ 3 છે. 18 તારી 56. 18 તારી 56, પરંતુ અહીંયા ઋણમાં છે એટલે જવાબ શેમાં આવશે? આપણો ઋણમાં આવે છે, ઋણ 56. હવે 126 વત્તા ઋણ 56. અહીંયા તમે જોઈ શકો કે ઋણ 54 છે, અહીંયા સરવાળો છે. એનો મતલબ એમ ને કે ચાલ 126માં 54 ઉમેરવાના, એમ નહીં, 54 બાદ કરવાના છે. 126 માંથી 54 બાદ કરવાના છે. એટલે આપણે અહીં લખીશું 126 માઇનસ 54 એટલે કે ઓછા 54. હવે 126 માંથી 54 બાદ કરીએ તો 126 માંથી 54 બાદ કરતા 72 જવાબ મળે છે. કઈ રીતે? તો 6 માંથી 4 બાદ કરો એટલે એકમનો બાદ કરો, એકમનો બાદ કરીએ તો જવાબ મળે છે 2. પછી દશકનો બાદ કરો. बराबर। दशक दशक में बात करिए तो 12 में से 5 जाते हैं तो 7 बचते हैं। ओके, आगे से दशक लिए इसलिए इधर आएगा 0। बराबर। तो जवाब आवे छे आपनो 72 जवाब आवे छे। અહીં આપણે જોઈ શકીએ કે બંને બાજુ આપણને જવાબ કેવો મળ્યા? સેમ ટુ સેમ કોપી મળી, જોડવા। ઓકે, આ એ જોડવા મળ્યા ને, 72 મળ્યા। અહીં આપણે ચકાસીએ કે ડાબી બાજુ, અહીં આપણને ડાબી બાજુ જમણી બાજુ સરખી મળી, બરાબર। અને ડાબી બાજુ અને જમણી બાજુ સરખી મળી છે એટલે આપણે અહીં લખી શકીએ કે શું લખી શકીએ?
બોલો બોલો, શું લખી શકીએ? 18 ગુણ્યા ઋણ નહીં, કૌંસની અંદર 7 વત્તા ઋણ 3 મોટા કૌંસ પૂરો બરાબર ખાસ લખવાનું, કેમ કે ચકાસ્યું છે બંને બાજુ 72 મળ્યા છે, જેથી કરીને આપણે કહી શકીએ કે હા આ બરાબર છે. ઓકે, તો આ પ્રમાણે આપણે ચકાસ્યું છે બંને બાજુ જવાબ સેમ મળ્યો, એટલે સરખો મળ્યો. ડાબી બાજુ અને જમણી બાજુ કેટલા મળ્યા? 72 મળ્યો છે. ચલો આગળ દાખલો જોઈએ. નેક્સ્ટ બીજા નંબરનો દાખલો. ઓકે, અહીં આપણે ઋણ 21 ગુણ્યા મોટા કૌંસની અંદર ઋણ 4 વત્તા ઋણ 6 બરાબર મોટા કૌંસની અંદર ઋણ 21 ગુણ્યા ઋણ 4 મોટા કૌંસ પૂરો વત્તા મોટા કૌંસની અંદર ઋણ 21 ગુણ્યા ઋણ 6. ઓકે, ડાબી બાજુ તમને કઈ સંખ્યા આપવામાં આવી છે? આ જમણી બાજુ સંખ્યા આપવામાં આવી છે. બંનેની તુલના કરીએ તો બંનેને આપણે ચકાસવાનું છે. ઓકે, જવાબ બંને બાજુ સરખા આવે છે એ આપણે અહીં ચકાસવાનું છે. ચલો આપણે ચકાસીએ. તો પહેલા તો આપણે ડાબી બાજુ જમણી બાજુ અહીં આપણે લખી નાખીએ. ડાબી બાજુ કઈ સંખ્યા છે, જમણી બાજુ કઈ સંખ્યા છે. ઓકે, તો પહેલા તો આપણે અહીં ડાબી બાજુ જે તમને સંખ્યા આપવામાં આવી છે એ આપણે અહીં લખીએ. જેમ કે ઋણ 21 ગુણ્યા મોટા કૌંસની અંદર ઋણ 4 વત્તા ઋણ 6. ઓકે, તો આની આપણે પહેલા ગણતરી કરીએ. ઋણ 21 ગુણ્યા મોટા કૌંસને ઋણ 4 આપણે શું કહીએ છે? ભાગુ સબા પ્રમાણે જે કૌંસમાં જે સંખ્યા આપવામાં આવી છે એની પહેલા ગણતરી કરીશું. પ્રથમ ગણતરી કોની કરવાની? કૌંસમાં આપેલી છે એની ગણતરી કરવાની. એમાં પણ શું જોવાનું? ભાગુ સબા. પહેલા તો કૌંસ જોવાનો, કૌંસની અંદર ભાગુ સબા પ્રમાણે પહેલા તો ગણતરી કરવાની. આ થયું આપણું સાદુરૂપ કરવાનું છે. શું કરવાનું છે? સાદુરૂપ કરવાનું છે. તો આપણે સાદુરૂપ કરીએ તો ઋણ 21 ગુણ્યા, હવે જુઓ અહીં તમને કૌંસની અંદર, કેમ કે કૌંસની ગણતરી પહેલા કરવાની છે, તો કૌંસની ગણતરી કરીએ તો ઋણ 4 વત્તા ઋણ 6 બંને ઋણ પૂર્ણાંકનો સરવાળો ઋણમાં જ જવાબ મળે છે, પરંતુ સરવાળો થશે. ઓકે, બંને સંખ્યા ઋણ હોય અને સરવાળો કરવાનો થાય તો સરવાળો બંને એકબીજામાં ઉમેરાશે, પરંતુ જવાબ જે આવે છે એ ઋણમાં આવશે. શેમાં આવશે? ઋણમાં આવશે. તો આપણે અહીં સંખ્યાને લખીએ તો ઋણ 4 અને ઋણ 6 આ પ્રમાણે છે. ઓકે, આ પ્રમાણે છે. તો અહીં આપણે જોઈએ ઋણ 21 ગુણ્યા, ચલો બંને ઋણ હોય, સરવાળો થાય છે. 6 ને 4 10, જવાબ આવે છે 10, પરંતુ શેમાં આવશે? ઋણ 10 આવશે. શેમાં આવશે? ઋણ 10 આવે છે. ચલો 21 ગુણ્યા ઋણ 10 આપણે અગાઉ પણ જોયું હતું કે જ્યારે પણ ગુણાકારમાં કોઈ સંખ્યાની પાછળ શૂન્ય લાગે તો એના સિવાયની સંખ્યાને આપણે ગુણાકાર કરવાની છે. બરાબર, 21 એકુ 21 અને જે પાછળના જે શૂન્ય જેટલા હોય એટલા મૂકવાના, ઉમેરી દેવાના પાછળ ઉમેરી, વચ્ચે નહીં. હવે પણ અહીંયા ધન આવશે કે ઋણ? ધન આવશે કે ઋણ? ઋણ સંખ્યા બંને ઋણ પૂર્ણાંક છે, જેથી કરીને જવાબ આવે છે ધનમાં. એટલે અહીં આવ્યો આપણો જવાબ 210. ચલો આપણે અહીંયા જોઈએ, ચેક કરીએ કે જમણી બાજુ પણ 210 આવે છે. તો આપણે જે સંખ્યા આપેલી છે એ લખી દઈએ. ઋણ 21 ગુણ્યા ઋણ 4 મોટા કૌંસની અંદર વત્તા ઋણ 21 ગુણ્યા ઋણ 6. ઓકે, ચલો તો આપણે કૌંસમાં જે આપેલી છે એ સંખ્યા પ્રમાણે ગણતરી કરીએ. તો પહેલા તો કૌંસમાં જે સંખ્યા આપેલી છે એની ગણતરી કરીશું. તો કૌંસની અંદર જે ઋણ 21 ગુણ્યા ઋણ 4, 21 નો ઘડિયો તો કદાચ
ના પણ આવડે તો આપણે એકમ દશક તરીકે આપણે ગણતરી કરીએ તો એકમ 4 એકુ 4, ઓકે 4, પછી 2 ચોક 8 એટલે 8 લખ્યા. હવે ધન આવે કે ઋણ? જો તમે જોઈ શકો બંને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ધન મળે છે, ધન પૂર્ણાંક. ચલો આ ધન પૂર્ણાંક મળ્યો. હવે ચલો આની ગણતરી થઈ ગઈ. અહીંયા વત્તા છે એટલે વત્તા મૂકીશું, ઓછા હોય તો ઓછા મૂકવાના, ઓકે. ચલો વત્તા મૂકીએ. ચલો આની ગણતરી કરીએ. ઋણ 21 ગુણ્યા ઋણ 6, 21 ગુણ્યા 6 એટલે કે ઋણ 6. પરંતુ એ ચિહ્ન પછી આપણે જોઈએ, પહેલા તો ગુણાકાર કરી નાખીએ. 21 નો આ 1 છે, 1 ને આપણે 6 સાથે ગુણાકાર કરીએ, 6 એકુ 6, ઓકે. પછી 6 દુ 8, બરાબર. 6 દુ 8 જે છે તો આપણે અહીં જોઈએ 6, પછી 6 દુ 12, 6 દુ 12 કેટલા થશે? 6 દુ 12 થશે. એટલે અહીં આપણે લખીએ 12 એટલે કે 126. 84 વત્તા 126. કેમ 126? કારણ કે અહીંયા પણ ઋણ પૂર્ણાંક છે અને અહીંયા પણ ઋણ પૂર્ણાંક. બંને સંખ્યા ઋણ પૂર્ણાંક હોવાથી જવાબ શેમાં આવે? ધનમાં આવે છે. અહીંયા પણ જવાબ શેમાં આવે? ધનમાં આવે છે. બંને ધન જવાબ આવ્યા. ચલો હવે આપણે અહીંયા સરવાળો કરીએ. 84 વત્તા 126. તો આપણે એકમનો સરવાળો કરીએ. આ એકમ છે 6 ને 4 10, ઓકે. 10 વધી પડી 1 એટલે આગળની સંખ્યા પર આપણે 1 મૂકીએ. 8 ને 2 10, 10 ને આ વધી 1 11 અને વધી આગળની સંખ્યા છે 1, એના ઉપર મૂકીએ તો આપણે 210, ઓકે. જમણી બાજુ પણ આપણને 210 મળ્યા. જમણી બાજુ પણ શું મળ્યું? 210 મળ્યા છે. તો આપણે અહીં લખી શકીએ કે આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ, ઓકે. ચકાસી લીધું છે. તો આપણે જે ઉપરની જે સંખ્યા છે એ જ સંખ્યા અહીંયા આપણે લખવાની થાય છે, બરાબર. એ જ લખવાની થાય છે. જેમ કે ઋણ 21 ગુણ્યા ઋણ 4 વત્તા ઋણ 6 બરાબર મોટા કૌંસની અંદર ઋણ 21 ગુણ્યા ઋણ 4 મોટા કૌંસ વત્તા ઋણ 21 ગુણ્યા ઋણ 6, ઓકે. તો આ પ્રમાણે આપણે ચેક કર્યું. ચલો આગળ નેક્સ્ટ દાખલો જોઈએ. તો એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટબુકમાં પણ લખી શકો છો, તમે પણ જાતે કરી શકો છો, ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો આગળ અહીંયા જોઈએ આપણે નેક્સ્ટ દાખલો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય a to z, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. તો a માટે ઋણ 1 ગુણ્યા a બરાબર શું થાય? ઋણ 1 ગુણ્યા 1 બરાબર શું થાય છે? તમને મને બધાને ખબર છે કે શું થાય, બરાબર ને? તો આપણે અહીં લખી શકીએ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે જો ઋણ 1 નો ગુણાકાર a સાથે, હવે તમે જોઈ શકો આ ઋણ પૂર્ણાંક છે અને એ ધન પૂર્ણાંક છે, બરાબર શું થાય? તો જે જવાબ આવે છે એ શેમાં આવશે? ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ઋણ પૂર્ણાંક જ આવે છે. જેથી કરીને આ a નો ઋણ 1 સાથે ગુણાકાર કરતા એની એજ આપણે જોયું હતું કે કોઈ પણ સંખ્યા 1 ની સાથે ગુણાકાર કરે તો એની એજ સંખ્યા મળે, એટલે કે એની એજ મળે છે. પરંતુ અહીંયા એક ઋણ પૂર્ણાંક હોવાને કારણે જવાબ આપણો ઋણમાં મળે છે, ઓકે. જવાબ શેમાં મળે છે? ઋણમાં મળે છે, બરાબર. તો આ આપણો જવાબ થયો. આગળ નેક્સ્ટ જોઈએ આપણે. તો અહીં નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો ઋણ 1 સાથે, કઈ સંખ્યા સાથે? ઋણ 1 સાથે ગુણાકાર કરો. આ જે તમને નીચે જે સંખ્યા આપેલી છે એ ઋણ 22, 37, 0,
એનો ઋણ 1 સાથે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરતા શું થશે? બરાબર, શું થશે? તો અહીં આપણે જોઈએ કે ઋણ 22 નો એટલે કે આપણે લખીએ ઋણ 22 નો ગુણાકાર કોની સાથે કરવાનો છે? ઋણ 1 સાથે કરવાનો. આપણે કૌંસની અંદર લખીએ ઋણ 1 સાથે. ઓકે, ચલો બંને એક સાથે ગુણાકાર કરતા શું મળે છે એ અહીં આપણે જોઈએ. તો 22 એકુ 22 ધનમાં આવે કે ઋણમાં આવે? ધનમાં આવે કે ઋણમાં આવે? હા, ધનમાં આવે. કેમ? કારણ કે બંને ઋણ પૂર્ણાંક છે. બંને ઋણ પૂર્ણાંક હોવાથી જવાબ ધનમાં આવે છે. ઓકે, તો આ પ્રમાણે આપણે ગણતરી કરી. ચલો 37 છે એ 37 નો ગુણાકાર કોની સાથે કરવાનો છે? ઋણ 1 સાથે કરવાનો છે. ઋણ 1 સાથે કરીએ તો 37 એકુ 37. ઓકે, 37 એકુ 37. જવાબ શેમાં આવે? ધનમાં કે ઋણમાં? જો એક ધન પૂર્ણાંક હોય અને બીજી ઋણ પૂર્ણાંક હોય, બરાબર, એક ધન પૂર્ણાંક અને બીજી વિરોધી સંખ્યા હોય એના કરતા વિરોધી, તો આપણો જવાબ વિરોધીમાં જ આવશે. શેમાં આવશે? વિરોધીમાં જ આવશે. એક આપણો માણસ હોય અને એક બીજો વિરોધી માણસ હોય તો જવાબ જે શેમાં આવે? વિરોધીમાં આવે છે. ઓકે, તો આ પ્રમાણે જવાબ આવે છે. ત્રીજો દાખલો જોઈએ. શૂન્ય છે. જો શૂન્યને આપણે કોઈ સંખ્યા એટલે કે આપણે લઈ લઈએ ઋણ 1, કેમ કે ઋણ 1 સાથે જ કરવાની છે, તો ઋણ 1 સાથે ગુણાકાર કરીએ તો તમને ખબર છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શૂન્ય મળે છે. પછી ભલે ને એ ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક હોય કે પછી કોઈ પણ અપૂર્ણાંક હોય કે જે પણ હોય, જો શૂન્ય સાથે ગુણાકાર કરવાનો થાય તો જવાબ આપણો શૂન્ય જ આવે છે. ઓકે, તો આ તમે નોટબુકમાં પણ ઉતારી દેજો અને તમે પણ જાતે પ્રયત્ન કરો. ઓકે, ચલો હવે અહીં આગળ દાખલો નંબર 4. ઋણ 1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકાર લઈને દર્શાવો કે ઋણ 1 ગુણ્યા ઋણ 1 બરાબર 1 આવવું જોઈએ. અહીં તમે જોઈ શકો છો પેટર્ન શબ્દ છે. હવે પેટર્ન મતલબ શું? તો આપણે અલગ અલગ ડિઝાઇનો, આપણે કહીએ ને અલગ અલગ ડિઝાઇન એટલે કે ઓછા, વત્તા, ગુણાકાર, ભાગાકાર, અલગ અલગ રીતો 1 2 3 4 5 4 3 1 2 ગમે એ રીતને પેટર્ન કહેવાય છે. વધારવું, ઘટાડવું, બરાબર. તો આપણે ગુણાકાર કરવાનો છે. અહીંયા શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. ઓકે, તો આપણે અહીં ગુણાકાર જોઈએ તો પેટર્ન આપણે લખીએ. માની લો કે આપણે પેટર્ન આપણે લખીએ. અહીંયા શરૂઆત કરીએ ઋણ 1 ગુણ્યા 5 થી શરૂઆત કરવાની. ક્યાંથી શરૂઆત? અહીંથી શરૂઆત કરીને છેક અહીંયા સુધી જવાનું છે, એટલે કે ઋણ 1 સુધી જવાનું છે. ઓકે, સમજાય છે? તો આપણે અહીં એક પેટર્ન બનાવીએ. પહેલા તો ઋણ 1 ગુણ્યા 5. આ એક ઋણ 1 ગુણ્યા 5. હવે આનો જવાબ જે છે એ ગુણાકાર કરતા શું આવશે? ઋણ 5 આવે છે. કેટલો આવે છે? ઋણ 5 આવે છે. ઓકે, ઋણ 5 આવે છે. હવે જ્યારે પણ ઋણ 5 આવે છે તો ઋણ 5 ક્યારે આવે છે? જ્યારે એની અંદર આપણે શૂન્ય ઉમેરીએ. ઋણ 5 ક્યારે આવે? કે જ્યારે એની અંદર આપણે શૂન્ય ઉમેરીએ ત્યારે જ ઋણ 5 આવે છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. આ પ્રમાણે આપણે પેટર્ન બનાવી છે. આ કોમ્પિટિશન એક્ઝામમાં પણ આવી શકે છે, બરાબર. તો આ પ્રમાણે આપણે અહીં ધ્યાન રાખીએ. ચાલ આગળ જોઈએ. હવે પેટર્ન એટલે કે શું? જેમ જેમ જે સંખ્યા આપેલી છે તેમાં વધારી શકાય, ઘટાડી શકાય. તો આપણે અહીં જે શૂન્ય છે, શૂન્ય પછી 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે. ઓકે, અહીંયા 5 છે, 5 પછી 4 આવશે, 3 આવશે, 2 આવશે, 1 આવશે. એ પ્રમાણે આ પેટર્ન જે છે આપણી એમની એમ રહેશે, બરાબર. ઋણ 1 ખાલી ઘટાડો ક્યાં થશે? આમાં થશે. 5 પછી 4 3 2. 5 થી ક્યાં સુધી જવાનું છે? ઋણ 1 સુધી જવાનું છે. આપણે 5 થી ઋણ 1 તરફ જવાનું છે. ક્યારે જવાય? 4 પર આવીશું, 3 પર આવીશું, 2 પર આવીશું,
1 પર આવીશું, પછી 0 પર આવીશું અને 1 પર આવીશું. તો આપણે ચાલો શરૂઆત કરીએ. અહીંયા એક કરીને એક પેટર્ન આપણે લખી છે, બીજી પેટર્ન લખીએ. હવે આપણે ક્યાં જવાનું છે? 4 પર જવાનું છે. તો -1 ગુણ્યા 4. ઓકે, 4 બંનેનો ગુણાકાર કેટલો આવે છે? -4 થાય છે. ઓકે, ચાલો -4. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે પેટર્ન આપણી આની આ જ -5 આમના બાજુ અહીંયા જે રીતના -1 ઉતાર્યા છે એ જ રીતે -5 અહીંયા રહેવા જોઈએ. અને -5 હવે ચાલો -5 માંથી કઈ સંખ્યા સાથે હું સરવાળો કરું તો મને -4 મળે. તો 1 સાથે હું કરું તો મને કેટલા મળે છે? -4 મળે છે. ચલો હવે 5 પરથી 4 પર ગયા, 4 પરથી હવે ક્યાં જઈશું? 3 પર જઈશું. એટલે અહીંયા આપણે લખીશું -1 ગુણ્યા 3 બરાબર બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવે છે -3 આવે છે. બરાબર, આ પેટર્ન તો એમની એમ જ લખવાની છે. -5 આમાં કઈ સંખ્યાને આપણે એડ કરીએ એટલે કે કઈ સંખ્યાનો સરવાળો કરીએ તો મને જવાબ -3 મળે. -5માં હું કઈ સંખ્યા અહીં ઉમેરું તો મને બંનેનો જે સરવાળો કરતા જવાબ -3 મળે. તો હું 2 લખી શકું અહીંયા. ઓકે, -5 વત્તા 2નો આપણે જ્યારે સરવાળો કરીએ તો -3 મળે છે. ચલો અહીંયા સુધી પહોંચ્યા. આપણે છેક ક્યાં સુધી જવાનું છે? -1 સુધી જવાનું છે. હજુ તો આપણે 3 સુધી આવ્યા. ચલો હવે પછી 3 પછી જે સંખ્યા 2 એટલે કે -1ને આપણે 2 સાથે ગુણાકાર કરીએ તો જવાબ મળશે 2 × 2 એટલે કે -2. ઓકે, ચલો -5 આ પેટર્ન તો સેમ ટુ સેમ નીચે ઉતારવાની છે. -5 વત્તા 3. ઓકે, હવે તમને સમજાઈ ગયું હશે મેં શા કારણે 3 લખ્યા. કારણ કે હું 5 માંથી 3ને બાદ કરું તો જ મને -2 મળે ને. બરાબર, તો એ જ પ્રમાણે આગળ ચાલીએ. -1 ગુણ્યા 1. કેમ 1? કારણ કે આપણે પેટર્ન બનાવી છે 5 માંથી 4 તરફ ગયા, 4 થી 3, 3 થી 2, 2 થી 1, 1 થી 0 તરફ જઈશું, 0 થી -1 તરફ જઈશું. ઓકે, તો 1 × 1 1 × 1 બરાબર -5. ચલો -5 માંથી હું કઈ સંખ્યાને બાદ કરું તો મને -1 મળે? 4ને બાદ કરું તો. ઓકે, 4ને બાદ કરું તો મને આ -1 મળે છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. ફરી -1 ગુણ્યા 1 પછી કઈ સંખ્યા આવે? 0. આપણે 5 થી શરૂઆત કરીએ ને, 5 પછી 4, 4 થી 3, 3 થી 2, 2 થી 1, 1 થી 0. બરાબર, હવે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર જવાબ શું મળે? 0 મળે. જવાબ શું મળે? 0 મળે. જેથી અહીં આપણે લખી શકીએ -5. હવે 0 ક્યારે મળે? કે જ્યારે પણ કોઈ સંખ્યા વિરોધી સંખ્યા સાથે એની એ જ સંખ્યા પણ વિરોધી સંખ્યા હોવી જોઈએ. વિરોધી સંખ્યા એટલે કઈ? -5ની વિરોધી સંખ્યા 5. તો 5ની વિરોધી સંખ્યા -5ની વિરોધી સંખ્યા 5. બંનેનો જ્યારે સરવાળો કરવામાં આવે તો જવાબ 0 મળે છે. ચલો હવે આપણે 0 સુધી પહોંચી ગયા. હવે આપણે -1 તરફ જવાનું છે. તો -1 ગુણ્યા 0 પછી કઈ આવે? ડાબી બાજુ -1. આ બધી જે છે એ જમણી બાજુની સંખ્યા છે. ઓકે, હવે ડાબી બાજુ શરૂઆત થાય છે. ડાબી બાજુ એટલે ઋણ થાય છે. તો -1 બરાબર બંનેનો ગુણાકાર 1 × 1. કેમ કે બંને ઋણ પૂર્ણાંક છે જેના કારણે અહીં 1 આવે છે. અને આ પેટર્ન તો સેમ ચાલે છે. -5 વત્તા અહીં કઈ સંખ્યા લખી શકીએ? -5 ધનમાં છે એટલે કોઈ ધનવાળી સંખ્યા આપણે લખી શકીએ, પરંતુ એનાથી મોટી સંખ્યા તો 6 માંથી 5 બાદ કરીએ તો 1 આવે છે. બરાબર, તો અહીં તમે જોઈ શકો છો આપણને આ પ્રમાણેની પેટર્ન અહીં જોવા મળે છે. ઓકે, આ પ્રમાણેની પેટર્ન અહીં જોવા મળે છે જે તમને અહીં
આપવામાં આવ્યું છે એ પ્રમાણે કે વિવિધ ગુણાકાર લીધા છે આપણે અહીં અને છેક ઋણ 1 ગુણ્યા 5થી શરૂઆત કરી હતી અને છેક આપણે ક્યાં આવ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 બરાબર 1 મળ્યો. બરાબર, તો આ પ્રમાણે આપણે પેટર્ન ગોઠવીને કરી શકીએ. એના સિવાય તમે બીજી રીતે પણ કરી શકો. બરાબર, તો આ પ્રમાણે તમે તમારા નોટબુકમાં જાતે પ્રયત્ન કરી જુઓ, વિવિધ પેટર્ન બનાવી શકો છો. આવી રીતે અલગ અલગ તમે સંખ્યા લઈને આવી રીતે અલગ બીજી પેટર્ન પણ બનાવી શકો છો. હવે આપણે મળીશું સ્વાધ્યાય 1.3માં. ઓકે, ચાલો.